નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય માતાજી. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 9:30 અને આપણે ધ્યાનીબેન અને પ્રગતિબેનને ભણવા મૂકી આવ્યા છે અને હવે આપણે થઈ ગયા ફ્રી. તો હવે આપણે પાડેડા બધા ટાઈટ બહુ છે નથી, પાડેડા બધા એને ટ્રેક્ટરને હાથેડામાં જ બાંધી દીધા. ભેહું એ ઓઠેરી બાંધી દીધી છે કે ટાઈટ બહુ છે. અને બાકી જો અહીંયા પાડેડા એક છે પાડો ને એક છે પાડી અને હાથીડામાં બાંધી દીધા. તો હાલો મિત્રો હવે આપણે તો મિત્રો માલનો ચરાનું અત્યારે જે કામ ચાલુ, ખૂંતરી ઉપાડવાનું અને તેતરે પણ ફૂલ બોલે ને આપણે ઓલી બાજુ જીરું અને કાલાનું કામ બધું થઈ ગયું ને માંડવી જો આપણે અહીંયા ભેગી કરી નાખી દીધી છે એટલે ટેકામ વારો આવે ને ત્યારે માંડવી ભરી જવાની. આ બધા ખૂંતરી ઉપાડે. એક માણસ છે એ કરોડપતિ છે, એ મંદિરમાં લાખ રૂપિયા આપે તો એને પોતાની સંપત્તિના કેટલા ટકા દીધા કહેવાય? અને એક મજૂરીએ જતો હોય એવો માણસ હોય અને એને 200 રૂપિયા મળ્યા હોય ને એમ જોવે કે ઓહો આજ તો જન્માષ્ટમી છે, મંદિરે જવું જોઈએ અને લાલાની ઉપર કંઈક આમ ઓવારણા લેવા જોઈએ અને એ 200 માંથી 50ની નોટ કાઢીને જો પારણામાં મૂકે ને એટલે ભગવાન છે ને એમ બેહી જાય કે તું રેવા દે, આ તે ટોટલમાંથી 25% મૂકી દીધા છે. પર્સન્ટેજ વાઇઝ જુઓ તો બહુ વધારે ભગવાનને ભાર લાગે. એમ મોટો માણસ તપ કરે ત્યારે ભગવાનને એટલો ભાર નહીં, પણ જ્યારે નાનું બાળક છે એ જ્યારે ભગવાનને પગે લાગે ત્યારે ભગવાનને થાય તારું તારા ભાગે કંઈ પાપ જ નથી દેખાતું, મારે આમાં તને દેવું તો હું દેવું, તું માંગતોય નથી ને તારા નામે કંઈ બીજું કંઈ ઉધારે બોલતું નથી, આ મારા ઉપર ભાર થાય છે. પરમાત્મા શ્રી હરિની ઉપર જેમ જેમ ધ્રુવજી તપ કરવા માંડ્યા છે એને ભાર લાગ્યો છે. નારદજીની સમજાવટથી ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરતો એ ધ્રુવ એ તપસ્યા કરવા માંડ્યો છે. માત્ર 5 મહિનાની તપસ્યા અને પરમાત્મા શ્રી હરિ પ્રસન્ન થયા. શ્રીમદ ભાગવતમાં સ્પષ્ટપણે લખેલું છે ભગવાન બીજાને દર્શન દેવા જાય. જ્યારે મધુવનની અંદર એક પગે ઊભો તપ કરનારા એ ધ્રુવના ભગવાન દર્શન કરવા ગયા છે. પરમાત્મા શ્રી હરિ પણ પોતાના ભક્તના દર્શન કરવા જાય, કારણ કે ભગત એવો છે. જ્યાં ધ્રુવજી મહારાજ એક પગે ઉભા ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય કરે અને એ સમયે ભગવાન શ્રી હરિ સામે આવીને ઉભા રહ્યા, પણ આંખું બંધ છે, હૃદયની અંદર પરમાત્માના દર્શન થાય છે અને એટલા માટે એ દર્શન કરી રહેલા ધ્રુવજી આંખું ખોલતા નથી. આંખું ખોલતા નથી એટલે એવા એ ધ્રુવજી છે. પરમાત્મા શ્રી હરિએ વિચાર કર્યો કે આંખું ખોલે એના માટે કંઈક કરું અને હૈયામાં જે દર્શન આપતા હતા ને હૃદયની અંદર દર્શન થતા હતા એ બંધ કર્યા. એ જેવા દર્શન બંધ થયા એટલે ધ્રુવજી વિહવળ થઈ ગયા છે અને વિહવળ થઈ ગયેલા ધ્રુવજી છે એની આંખો ખુલી ગઈ. જે હૈયામાં હતા એ જ સામે ઊભા છે. જોતાની સાથે તો ચરણમાં લાકડી પડ્યા છે. નિરખવા માંડ્યા શું ચરણ, શું પિતાંબરા, શું ભગવાનની વનમાળા, શું સ્મિત હાસ્ય, શું સુંદર નેત્રો, શું કસ્તુરીનું તિલક, ભગવાનના શું દિવ્ય એ મુકુટ અને શું સુંદર ઘરેણા પહેરેલા, ભગવાનના શું સુંદર ચતુર્બાહુ, શું ગરુડજીને લઈને આવ્યા. આવા ભગવાન, આવા ભગવાન.
મહેમાનો પધારેલા છે એ બધા માટે થઈ અને ઉતારાની વ્યવસ્થા સમાજવાડીમાં રાખેલી છે. તો બધાએ ભગવાન ભાગવતજીની ભોજન પ્રસાદી લઈ અને સમાજવાડીની અંદર વિશ્રામ માટે થઈને જવાનું છે. અને બારોબાર શ્રીમદ ભગવદ ગીતા તો અમારા મિત્ર દાદુભાઈ કરમુર જે તથિયા ગામના સરપંચ છે એ સરપંચ પણ મળ્યા અમારા મિત્ર છે. તો હવે આવી ગયા જમવાના. આજે જમવામાં છે ફરાળ કરી 11 છે એટલે જો કેમ મસ્ત આયોજન છે અને પીરણીયા પણ એકદમ મસ્ત. જો બધાને વ્યવસ્થિત પીરવતા જાય છે અને બધા માણસો જમવા બેસી ગયા છે. જો લાઈનમાં હેલા જાય અને ગુફા સિસ્ટમ મસ્ત જમવાનું અને આયોજન પણ જબરજસ્ત છે. તો મિત્રો હવે આપણે જમવા બેસી ગયા છીએ તો જમી લઈ પછી હવે આપણે જમી અને ઘરે જવાનું છે કે જે ઘરે જઈને થોડું ઘણું કામ કરી. જો અમારે જવાનું છે બેનને હોસ્ટેલે જવું છે તે ભણવા મૂકવા અને અહીંયા બધા જો ઘેર થોડું કાંધું નાખી દીધું હતું. આ કાંધાનું કામ પૂરું થઈ જાય ને એટલે અમારે માંડવીના ઢીકલા બાબતથી કામ પૂરું. બાકી કાંધાની એક ઢીકલી છે અને માધવભાઈ જો છે હે માંડવી ખાશો તો બેનની હોસ્ટેલ આવી ગઈ છે ને અમે હોસ્ટેલે મૂકવા આવી ગયા અને હવે એમાંથી બેન જો જાય છે હોસ્ટેલે. અને હમણાં 2-3 દિવસથી ઘરે હતી આજ મૂકવા આવી ગયા આપણે. તો મિત્રો અત્યારે જો ભેં ધોવાનું કામ ચાલુ છે. અમે હેમાંશી બેનને હોસ્ટેલે મૂકી આવ્યા અને આપણે ઓલી ભેં લીધી બાજુમાં બાંધેલી છે એ વ્યાણી છે એને પાડો આવ્યો પણ અઠવાડિયું થઈ ગયું આપણે વ્લોગ નથી મૂક્યો એનો. હા 10 દી થઈ ગયા ઓલી ભેં વ્યાણી ને. અત્યારે ભેહું દવાઈ અને માધવભાઈ જો ઠેકડા મારે. તો ચાલો મિત્રો આપણે જવું છે ગામમાં.